મારું નામ ખુશી છે. મારી ઉંમર 22 વર્ષની છે અને હું છત્તીસગઢમાં રહું છું. ખબર નહીં કેમ મને એવું લાગ્યું કે બધું નોર્મલ હોવા છતાં નોર્મલ નથી. આ બધું વિચારીને મારું માથું ખૂબ દુખતું હતું. મને એવું લાગતું હતું કે જો હું એક દિવસ માટે આ વ્યક્તિ સાથે રહીશ તો હું પાગલ થઈ જઈશ. ક્યારેક મને લાગતું કે હું પાગલ સ્ત્રી છું, પણ ક્યારેક મને લાગતું કે મારા પતિ પાગલ માણસ છે. હું નક્કી કરી શકતી ન હતી કે અમારા બેમાંથી કોણ સામાન્ય હતું અને કોણ નહીં. એક ફટકડી હતી જે મારા જીવનની સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી. દરરોજ મારા પતિ ઘરે નવી પ્રકારની ફટકડી લાવતા અને તેની એમ સંભાળ રાખતા જાણે કે તે કોઈ હીરો હોય. તે 10 મિનિટે તેને ચેક કરતા કે ફટકડી ખરાબ તો નથી થઈ ગઈ ને, કે શું કોઈ ફટકડીને ચોરીને લઈ ગયું નથી ને. ક્યારેક તે તેને લોકરમાં રાખતા, ક્યારેક અલમારીમાં રાખતા, ક્યારેક સૂટકેસમાં સલામત રાખતા, તો ક્યારેક રસોડામાં લોટના ડબ્બામાં સંતાડતા. આ ફટકડીમાં એવું શું છે કે મારા પતિ ફટકડી માટે પાગલ થઈ રહ્યા છે? તે વિચારીને હું પાગલ થઈ ગઈ હતી. લગ્ન પછી જ્યારે હું આ ઘરમાં નવી વહુ બનીને આવી ત્યારે પણ મારા પતિના હાથમાં એ જ ફટકડી હતી. મારી સાથે વાત કર્યા પછી તે તેની ફટકડી સાથે બાથરૂમમાં ચાલ્યા ગયા હતા અને મારા પતિને ગયાને લગભગ 3 કલાક થઈ ગઈ હતી. લાંબા સમય સુધી મારા પતિની રાહ જોઈ અને હું ઊંઘી ગઈ, કારણ કે હું પણ દુલ્હન બનીને ખૂબ કંટાળી ગઈ હતી. તેથી હું સૂઈ ગઈ અને આખરે હું મારા પતિ માટે કેટલો સમય રાહ જોઈ શકું. મને ખબર ન હતી કે મારા પતિ બાથરૂમમાંથી ક્યારે બહાર આવશે. સવારે જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મેં મારા પતિને પલંગ પર જોયા ન હતા. મને આશ્ચર્ય થયું કે શું તેણે આખી રાત બાથરૂમમાં વિતાવી, અને તે જ સમયે મારા પતિ બાથરૂમમાંથી બહાર આવ્યા અને તેના હાથમાં એ જ થેલો હતો જેની અંદર ફટકડી હતી. મારા પતિ લાંબા સમય સુધી બાથરૂમમાં બંધ રહેતા હતા અને બહાર આવ્યા પછી તેઓ કહેતા હતા કે બધી ખામીઓ પૂરી થઈ ગઈ છે અને મને શરમ આવતી કે તે કઈ ખામી વિશે વાત કરે છે. એક તે દિવસ હતો અને એક આજનો દિવસ. આજે મારા લગ્નને 3 મહિના થઈ ગયા હતા અને એક આ ફટકડી હતી જેની વાર્તા આજ સુધી સમાપ્ત થઈ ન હતી. તે વારંવાર બાથરૂમમાં જતા અને બહાર આવતી વખતે તે ફટકડી તેના હાથમાં રહેતી. બાથરૂમમાંથી સતત પાણી પડવાનો અવાજ આવતો જ રહેતો અને જો મોડું થાય તો મારા પતિ બાથરૂમમાંથી ખૂબ ખુશ થઈને બહાર આવતા. હું ખૂબ જ વિચિત્ર મૂંઝવણમાં ફસાઈ ગઈ હતી. હું મારી સમસ્યા કોઈને પણ કહી શકતી ન હતી. આ સત્ય જાણવા માટે એક રાત્રે મેં બાથરૂમની બારીમાંથી જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તેમાં તો મારા માતા પિતા મને ખૂબ જ પ્રેમ કરતા હતા, કારણ કે હું તેમની વહાલી દીકરી હતી. મારા બધા ભાઈ બહેનોમાં હું સૌથી નાની હતી. તેથી જ મને મારા માતા પિતા તેમજ મારા મોટા ભાઈ બહેનોનો ઘણો પ્રેમ મળ્યો. મારા માતા પિતાએ કહ્યું હતું કે હું બાળપણમાં ખૂબ જ બીમાર રહેતી હતી અને મારા માતા પિતા હંમેશા મારું ધ્યાન રાખતા હતા. તે મારા માટે પ્રાર્થના કરતા રહ્યા. બાળપણમાં મારે ઘણી સારવાર લેવી પડી હતી, તેથી જ મારા ઘરના બધા મને ખૂબ પ્રેમ કરતા હતા. મારા માતા પિતાએ ભગવાનને પ્રાર્થના કરી અને રડ્યા અને મારા જીવનની ભીખ માંગી, પરંતુ મારા માતા પિતાને આ ખબર ન હતી કે જીવન તેમને જ આટલી જલ્દી છોડી જશે અને તેની સૌથી પ્રિય નાની દીકરી અનાથ થઈ જશે. મારા પરિવારમાં મારા માતા પિતા ઉપરાંત મારો એક મોટો ભાઈ અને એક મોટી બહેન પણ હતી. એ બધા લોકો મને એકસાથે છોડીને આ દુનિયા છોડી ગયા. હું 7 વર્ષની હતી જ્યારે અમારો આખો પરિવાર પિકનિક માટે જઈ રહ્યો હતો. એક માર્ગ પર અમારી કારનો અકસ્માત થયો. અકસ્માત એટલો ખતરનાક હતો કે મારા માતા પિતા અને મારા બંને ભાઈ બહેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પણ કદાચ ઈશ્વરે મને જીવન આપ્યું હતું, તેથી બધા લોકો મૃત્યુ પામ્યા, પણ હું એકલી જ બચી હતી. મને ફક્ત નાની મોટી ઈજાઓ થઈ હતી, પરંતુ મારો જીવ બચી ગયો હતો. લોકો મને જોઈને વિચારતા હતા કે છોકરી કેવી રીતે બચી, પણ કહેવાય છે ને કે જેનું જીવન ભગવાને લખેલું હોય તેને કોણ મારી શકે. અને કેટલાક લોકોનો મને જોઈને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો કે હું મારા માતા પિતા વિના કેવી રીતે જીવી શકીશ. હું દુનિયામાં એકલી રહી ગઈ છું. જો હું મારા પરિવાર સાથે આ દુનિયા છોડી ગઈ હોત તો સારું હોત.
આ રીતે મારો આખો પરિવાર સમાપ્ત થઈ ગયો હતો અને હું એકલી પડી ગઈ હતી. મારા પિતાના સોતેલા ભાઈએ મને તેના ઘરમાં જગ્યા આપી હતી. બીજું કોઈ મને તેમની સાથે રાખવા તૈયાર ન હતું. ખાસ કરીને મારી માતાના સંબંધીઓ આ કારણે ક્યારેય અમારા ઘરે અફસોસ વ્યક્ત કરવા પણ આવ્યા ન હતા. હું મારા કાકા અને કાકીના ઘરે રહેવા લાગી અને તેમની દીકરીઓનું ઉતરણ પહેરીને અને તેમનો બચેલો ખોરાક ખાઈને જીવતી હતી. અને એ લોકોના સાથે ટોણા સાંભળીને હું યુવાન થઈ ગઈ અને એ જ રીતે સમય વીતતો ગયો અને મારી લગ્નની ઉંમર થઈ ગઈ. મારા માટે ઘણા સંબંધો પણ આવવા લાગ્યા. મને એવું લાગી રહ્યું હતું કે મારી કાકી મારા સંબંધો આવતા જ મુશ્કેલીમાં મુકાઈ જતી હતી. આમ મારી કાકીએ મારા લગ્ન તેની સાથે કર્યા જેને હું જાણતી પણ ન હતી. મેં વિચાર્યું કે મારે મારી કાકીના ઘરે આખો દિવસ નોકરાણીની જેમ કામ કરવું પડે છે. જો હું મારા પતિના ઘરે કામ કરું અને તેમની સેવા કરું તો વધુ સારું રહેશે. જ્યારે મેં મારા ભાવિ પતિને જોયા ત્યારે તે છોકરો ખૂબ જ સુંદર અને સ્માર્ટ હતો. તેથી હું બેફિકર થઈ ગઈ. પછી જ્યારે મેં સાંભળ્યું કે છોકરાનું પોતાનું ઘર છે ત્યારે હું વધુ ખુશ થઈ ગઈ. હું ખૂબ જ સુંદર હતી અને મારા કાકાની દીકરીઓ મારાથી વધુ સુંદર ન હતી. એથી ઉતાવળમાં તેને મારા લગ્ન કરાવ્યા. તેથી જ કાકી ઈર્ષાને કારણે મને વહેલામાં વહેલી તકે વિદાય આપવા માંગતી હતી જેથી તેમની દીકરીઓ માટે આગળનો રસ્તો સાફ થઈ શકે. વિદાય સમયે તેને મને કહ્યું કે તારા સાસરે રહેજે, મારા ઘરે આવવાની જરૂર નથી. તારો ખર્ચ ઉઠાવવા માટે મારી પાસે પૈસા નથી. સંજોગો ગમે તે હોય તારે તારા સાસરિયા સાથે રહેવું પડશે અને જો તને તારા સાસરિયામાં કોઈ સમસ્યા આવે તો મૌન રહેવું, તેને સહન કરવી અને છૂટાછેડા લેવાનો ઢોંગ કરીને મારા ઘરે આવવાની જરૂર નથી. આ બાબત મને ખૂબ જ પરેશાન કરતી હતી. મને ખબર ન હતી કે તે મારી સાથે આ રીતે કેમ વાત કરી રહી હતી. મારી વિદાય હજુ પૂરી પણ નહોતી થઈ અને તે છૂટાછેડા સુધી પહોંચી ગઈ. છેવટે તે મને આમ કેમ કહી રહ્યા હતા? શું છોકરામાં કંઈક ખામી હતી કે તેના પરિવારમાં કંઈક ખોટું હતું? મારા મનમાં અજીબો ગરીબ સવાલો ઉઠવા લાગ્યા અને લગ્નની પહેલી રાતે જ્યારે હું મારા સાસરે પહોંચી તો મને એ વાતનો અંદાજો આવી ગયો હતો કે મારી કાકી મને આમ કહેતી હતી, જે છોકરાએ પહેલી જ રાત તેની પત્ની સાથે વિતાવવાના બદલે બાથરૂમમાં વિતાવી હોય તો તેની માનસિક સ્થિતિ કેવી હશે? શરમના કારણે હું મારા પતિને પણ આ પ્રશ્ન પૂછી શકતી ન હતી કારણ કે હું એક નવપરિણીત દુલ્હન હતી. અને જો નવપરિણીત દુલ્હન પૂછે કે તે આવું કેમ નથી કર્યું અને આખી રાત રૂમમાં કેમ રહ્યા તો તે ખોટું હોત. મને લાગ્યું કે હું સૂઈ ગઈ હઈશ અને તે પણ આવીને સૂઈ ગયા હોય. કદાચ ફરીથી વહેલી સવારે બાથરૂમમાં નાહવા ગયા હોય. બસ આટલું વિચારીને મેં મારું હૃદય મનાવી લીધું. પરંતુ આ માત્ર મારો વહેમ હતો. જ્યારે મારા પતિ દરરોજ રૂમમાં આ વિચિત્ર વસ્તુઓ કરવા લાગ્યા. લગ્નને 1 મહિનો પૂરો થતાં જ મારા સાસુ પૌત્ર પૌત્રીની રટ કરવા લાગ્યા. મારા સાસુને તો એ પણ ખબર ન હતી કે 1 મહિનામાં 1 દિવસ પણ તેના પુત્રએ મને સ્પર્શ કર્યો ન હતો. ખબર નહીં તેમનો દીકરો કેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતો અને હું સંકોચને કારણે આ વાત કોઈને કહી પણ શકતી ન હતી. 1 મહિના પછી જ્યારે હું મારા કાકીના ઘરે ગઈ ત્યારે તે મને જોઈને પરેશાન થઈ ગઈ અને અચાનક તેણે મને પૂછ્યું કે હું મારું ઘર છોડીને નથી આવીને. મેં કાકી તરફ ભારે આશ્ચર્યથી જોયું. મેં કહ્યું, ના, હું ફક્ત તમને મળવા આવી છું. તેની વાતોથી મને ખૂબ જ દુઃખ થયું. શું મને મારા કાકા કાકીને મળવા આ ઘરમાં આવવાનો અધિકાર ન હતો? હું ઉદાસ થઈને મારા ઘરે પાછી આવી અને જોયું કે મારા પતિ ફટકડી ઉપાડીને બાથરૂમમાં જતા હતા. તેને પત્ની કરતાં ફટકડી વધુ પસંદ હતી. ક્યારેક મને લાગતું કે હું મૌન રહીને મારા ગુસ્સાને કાબૂમાં રાખું અને તેને મારા નસીબમાં લખેલું માનીને મારા ભાગ્ય સાથે સમાધાન કરું. પછી બીજી ક્ષણે મને યાદ આવ્યું કે મારે શા માટે મૌન રહેવું જોઈએ અને મારે તેના બદલે મારા પતિનું સંપૂર્ણ સત્ય દુનિયાની સામે લાવવું જોઈએ. પરંતુ હું આ ફક્ત મારા સપનામાં જ કરી શકતી હતી. હવે મેં પોતાને ઘરના કામકાજમાં વ્યસ્ત રાખવાનું શરૂ કર્યું. હવે મારું બધું ધ્યાન
મારા પરિવારના કપડાં ધોવા, રસોઈ અને ઘરની સફાઈ પર કેન્દ્રિત હતું. મારા કાકીના ઘરે પણ હું નોકરાણી હતી અને મારા સાસરે આવીને પણ નોકરાણીનું જીવન જીવતી હતી. પછી મેં વિચાર્યું કે હું આ રીતે ક્યાં સુધી જીવી શકીશ. મારે મારા પતિ સાથે વાત કરવી છે. એક દિવસ મેં શાંતિથી મારા પતિને કહ્યું કે તેની માતા મારી પાસેથી પૌત્રની માંગણી કરે છે. આ સાંભળીને મારા પતિને વીજળીનો કરંટ લાગ્યો. તેણે તરત જ કહ્યું કે આવું કંઈ થઈ શકે નહીં અને તે બિલકુલ શક્ય નથી. આટલું કહી તે રૂમની બહાર નીકળી ગયા. તેથી હું મારું માથું પકડીને બેઠી, કારણ કે મને પહેલેથી જ મારા પતિ પર શંકા હતી અને હવે હું જાણી ગઈ હતી કે મારા પતિ ના મર્દ છે. તેથી તેઓ દરરોજ રાત્રે ફટકડીનું બહાનું કરીને બાથરૂમમાં જાય છે અને પછી મારા સૂવાની રાહ જુએ છે. જ્યારે મને ઊંઘ આવે છે ત્યારે બાથરૂમમાંથી બહાર આવે છે. તે આમ જ કરે છે. નહીંતર એવો કોઈ પુરુષ નથી કે જે તેની નવી વહુને એકલી છોડે અને પોતે આખી રાત બાથરૂમમાં વિતાવે. મેં વિચાર્યું કે હવે મારે મારા પતિ પરથી પડદો હટાવવો પડશે અને હું સત્ય જાણીને આ આખું સત્ય બધાની સામે લાવીશ. એક દિવસ મને લાગ્યું કે હું રાતે સૂવાનું નાટક કરું છું અને જોઉં છું કે મારા પતિ રાત્રે શું કરે છે. આજે જ મેં મારા પતિને કહ્યું કે મને ખૂબ જ ઊંઘ આવે છે અને મારી તબિયત સારી નથી. મારું માથું પીડાથી ફાટી રહ્યું છે. તેથી તે મને જગાડવાનો પ્રયાસ ન કરે. મારી વાત સાંભળીને મારા પતિના ચહેરા પર એક વિચિત્ર સ્મિત આવી ગયું. મારા પતિએ મને કહ્યું કે જો તારી તબિયત સારી નથી તો તારે જલ્દી સૂઈ જવું જોઈએ. હું તને જરા પણ ખલેલ પહોંચાડીશ નહીં. તેણે રૂમની લાઇટ બંધ કરી અને રૂમની બહાર નીકળી ગયા. તે સાચું હતું કે બેડ પર પડતા જ મને ઊંઘ આવી જતી હતી, કારણ કે હું આખો દિવસ ખૂબ કામ કરતી હતી અને થાકથી કંટાળીને હું મારા પલંગ પર સૂઈ જતી. ત્યારે મને અચાનક ઊંઘ આવી જતી. પણ આજે હું જાગવાનો ખૂબ જ પ્રયત્ન કરી રહી હતી, પણ મને ઊંઘ જ ન આવી. આજે બપોરે જ્યારે મારા પતિ ઘરે હતા ત્યારે મેં તેમને કહ્યું કે મારી તબિયત સારી નથી અને હું સૂવા માંગુ છું. તેણે મને કહ્યું કે હા, તે ઠીક છે. ઘરનું કામ કોઈ પણ કરી શકે છે. તમે આરામથી સૂઈ જાઓ. મારા સાસુને લાગ્યું કે હું ગર્ભવતી છું અને મારી તબિયત સારી નથી, તેથી હું આરામ કરી રહી છું. મેં દિવસ દરમિયાન જ મારી ઊંઘ પૂરી કરી લીધી હતી. હું બપોરે ખૂબ સૂઈ ગઈ, જેથી હું રાત્રે મોડે સુધી જાગી શકું. હું લગભગ 1 કલાક સુધી મારા પતિની રાહ જોતી રહી. 1 કલાક પછી જ્યારે મારા પતિ રૂમમાં આવ્યા ત્યારે હું સૂવાનું નાટક કરવા લાગી. પછી મેં જોયું કે તે એ જ ફટકડીનો થેલો તેની સાથે બાથરૂમમાં લઈ ગયા હતા. જ્યારે તેણે બાથરૂમનો દરવાજો બંધ કર્યો ત્યારે હું તરત જ ઊભી થઈ ગઈ. મને ડર ન હતો કે તે બહાર આવશે, કારણ કે હું જાણતી હતી કે તે લાંબા સમય સુધી હવે બહાર આવવાના નથી. હું ઘરની પાછળની બાજુએ જવા લાગી, જ્યાં બાથરૂમની બારી પણ પડતી હતી. પણ બાથરૂમની બારી ઘણી ઊંચી હતી અને અંદરથી જોઈ શકાતું ન હતું. પણ હું એક ખુરશી લાવી અને તેના પર ઊભી રહી. તે સમયે રાત્રિના 2 વાગ્યા હતા અને ઘરના બધા લોકો ઊંઘી રહ્યા હતા. પરંતુ હું હજી પણ ખૂબ જ ડરી ગઈ હતી અને ડરને કારણે મારું શરીર ખૂબ ધ્રુજી રહ્યું હતું. પછી હું બારીમાંથી અંદર જોવા લાગી કે મારા પતિ બાથરૂમમાં આટલો લાંબો સમય કેમ વિતાવે છે. પણ જ્યારે મેં બાથરૂમની બારીમાંથી અંદર જોયું તો સામેનો નજારો જોતાં જ મારી આંખ સામે અંધકાર આવવા લાગ્યો હતો. મારા પતિ આ કેવા પ્રકારની વસ્તુઓ કરી રહ્યા હતા? ફટકડી સાથે આ બધું શું થઈ રહ્યું હતું? મારા પતિનો મગજ બરાબર તો હતો ને? મેં માંડ મારી જાત પર કાબૂ રાખ્યો હતો અને મારા રૂમમાં આવી હતી. પણ રૂમમાં પ્રવેશતાની સાથે જ મારી આંખોમાં આંસુ આવી ગયા હતા અને હું બેકાબૂ થઈને રડવા લાગી. મને મારા ભાગ્ય પર રડવાનું મન થયું, કારણ કે આજે મારા પતિનું સત્ય મારી નજર સમક્ષ આવી ગયું હતું કે મારા પતિ આજ સુધી મારી નજીક કેમ નથી આવ્યા. હવે હું આ સારી રીતે સમજી ગઈ. તે જ કારણ હતું જેના કારણે મારા પતિ મારાથી દૂર રહેતા હતા. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે મારી કાકી મારા પતિની વાસ્તવિકતા સારી રીતે જાણે છે.
તેથી જ તે મારી સાથે આવી વાતો કરતી હતી. તેઓએ મને જાણી જોઈને નરકમાં ધકેલી દીધી હતી. નહીં તો મારા માટે સંબંધોની કોઈ કમી ન હતી અને હું ખૂબ જ સુંદર હતી, જેના કારણે લોકો મને જોતાની સાથે જ પસંદ કરી લેતા હતા. મેં વિચાર્યું કે હું ક્યારેય કાકીને માફ નહીં કરું. તેના મૃત્યુ પછી તેણે ભગવાનને જવાબ આપવો જ પડશે અને હું તે પણ જાણતી હતી કે મારી સાસુ અને મારા સાસરિયાના બધા લોકોને મારા પતિની હરકત વિશે ખબર ન હતી, કારણ કે મારા સાસરિયાના બધા લોકો પોતપોતાના જીવનમાં ખૂબ જ વ્યસ્ત હતા. કોઈની પાસે સમય ન હતો કે તે કોઈના જીવનમાં જોવે કે તે શું કરી રહ્યા છે, અને આ જ કારણ હતું કે મારા પતિ પર કોઈએ ધ્યાન ન આપ્યું. મોટાભાગના માતા પિતાને લાગે છે કે તેમના બાળકના લગ્ન પછી તેઓ તેમની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા છે. બસ કોઈ પણ સંજોગોમાં તેના લગ્ન કરી દો, એ જાણ્યા વિના કે તેમનો દીકરો લગ્ન કરવા લાયક છે કે નહીં. માત્ર કોઈ પણ છોકરીના પલ્લે પોતાના દીકરાને બાંધીને એક નિર્દોષ છોકરીનું જીવન બરબાદ કરી નાખે છે, અને છોકરો તેની બેઇજ્જતીના કારણે તેની સમસ્યા વિશે કોઈને કહેતો નથી કે હું નામર્દ છું અને હું લગ્ન કરવા સક્ષમ નથી. આ કારણોસર મારા જેવી અનાથ અને નિર્દોષ છોકરીઓ આવા પુરુષોના નસીબમાં આવી જાય છે. તે પોતાનું મોં બંધ રાખીને આખી જિંદગી પસાર કરે છે, અને હું તે પ્રકારની છોકરી ન હતી. હું જરા પણ મૌન રહેવામાંથી ન હતી, અને મૌન રહીને મને કોઈ એવોર્ડ મળવાનો ન હતો. પણ હવે સમસ્યા એ હતી કે હું શું કરીશ અને ક્યાં જઈશ. મારી પાસે મારું માથું છુપાવવા માટે બીજી કોઈ જગ્યા ન હતી, અને બીજી તરફ મારા કાકીએ પણ મને તેમના ઘરે આવવાની મનાઈ કરી હતી. તેથી મેં નક્કી કર્યું હતું કે હું ચૂપ નહીં રહીશ. મેં ઘણું સહન કર્યું, પણ હવે મારા માટે સહન કરવા જેવું કંઈ બચ્યું ન હતું, અને હું મારા પતિ બાથરૂમમાંથી બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. ઘણા સમય પછી મારા પતિ બાથરૂમમાંથી આવ્યા. મને જાગતી જોઈ તે ચોંકી ગયા. મેં મારા પતિનો કોલર પકડ્યો અને તેને બૂમો પાડીને કહ્યું કે તે મારી સાથે આવું કેમ કર્યું અને બધું સત્ય કેમ છુપાવ્યું. તે એવું દેખાડી રહ્યો હતો જાણે તેને કંઈ ખબર જ ન હોય. તેની આ ક્રિયાને કારણે મને લાગ્યું કે હું તેને મારી નાખું. તે જાણતો ન હતો કે તે મારી સામે જે નાટક કરી રહ્યો છે, હું તે નાટક સારી રીતે સમજી ગઈ હતી. તે મારી સામે નિર્દોષ વર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે નિર્દોષ ન હતો, બલકે તે ખૂબ જ હોશિયાર માણસ હતો. કારણ એ જ હતું કે મારો પતિ નામર્દ છે, પરંતુ મારા પતિ મને કહેતા ખૂબ ડરતા હતા કે તેમનું અપમાન થશે અને લોકો તેમની મજાક ઉડાવશે. તેથી લગ્ન કર્યા પછી તેણે પોતાનો બધો દોષ તેની પત્ની પર નાખવાનું વિચાર્યું હશે. મારા મનમાં વારંવાર વિચિત્ર વિચારો આવતા હતા. હવે મારા લગ્નને 3 મહિના થઈ ગયા છે, અને હું છેલ્લા 3 મહિનાથી સતત ડિપ્રેશનથી પીડાઈ રહી હતી. મારા પતિએ મને કોઈ જવાબ ન આપ્યો, અને મને કોઈ જવાબ ન મળ્યો, તેથી મેં તરત જ મારી વસ્તુઓ પેક કરવાનું શરૂ કર્યું. મેં મારા પતિને કહ્યું કે તમને શરમ આવી જોઈએ. તમે આવા કામ કરો છો. હું તમારા જેવા નામર્દ માણસ સાથે જીવવા માંગતી નથી. આ જ કારણ છે કે તમે તમારી જાનથી વધારે ફટકડીનું ધ્યાન રાખો છો. મારા પતિ આશ્ચર્યથી ત્યાં જ ઊભા હતા અને મારી બધી વાતો શાંતિથી સાંભળી રહ્યા હતા, પરંતુ એવું લાગતું હતું કે હું શું કહી રહી છું તે સમજી શક્યા ન હતા, અને તે ખૂબ જ પરેશાન લાગતા હતા કે તેણે મને જે કહ્યું નથી તે બધું હું પહેલેથી જ જાણી ગઈ હતી. મારા પતિને હેરાન અને પરેશાન જોઈને મેં મારી વસ્તુઓ પેક કરવાનું શરૂ કર્યું અને ઘરની બહાર આવી. પરિવારના તમામ સભ્યો સૂતા હતા. હું હજુ ઘરના મુખ્ય દરવાજા સુધી પહોંચી ન હતી ત્યારે મારા પતિ મારી પાછળ દોડીને આવ્યા અને બળજબરીથી મારો હાથ પકડીને મારા રૂમમાં લઈ ગયા. જ્યારે મેં અવાજ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મારા મોં પર હાથ મૂકી દીધો, જેથી હું ચીસો ન પાડી શકું. જેનાથી મારો અવાજ બહાર આવતો સાવ બંધ થઈ ગયો, અને નરમ અવાજમાં તેને મને ચૂપ રહેવા કહ્યું. તે મને રૂમમાં લાવ્યા
અને બેડ પર બેઠા પછી તેને રૂમને અંદરથી બંધ કરી દીધો. મને મારા પતિ પર ખૂબ ગુસ્સો આવ્યો હતો, તેથી હું સીધી દરવાજા તરફ જતી હતી, પણ પછી તેણે મને પકડીને બેડ પર ફેંકી દીધી અને કહેવા લાગ્યા, આ કેવું નાટક છે? હું જે કહું છું તે સમજાતું નથી. મેં તને કહ્યું હતું કે ચૂપ રહો, બસ એકવાર ચૂપચાપ બેસો અને મારી બધી વાત સાંભળો. અને આટલી રાતના સમયે તું ક્યાં જઈશ? તમે લોકોને અમારા વિશે વાતો બનાવવાની તક આપવા માંગો છો? મારા પતિના કહેવાથી હું વધુ ગુસ્સે થઈ ગઈ. મેં કહ્યું, તમને શું લાગે છે, જો તમે લોકોથી છુપાવશો તો આ છુપાયેલું રહેશે, પણ લાંબા સમય સુધી આ છુપાઈ શકશે નહીં અને દુનિયાના લોકો સામે એ વાત જાહેર થઈ જશે કે તમે લગ્નને લાયક નથી અને તમે ના મર્દ છો. હું આખી દુનિયાને કહેવા માંગુ છું કે તમે ના મર્દ છો અને તમે મારા જીવન સાથે રમત રમી છે. હું તમને ક્યારેય માફ નહીં કરું. હું મારા હોશ ગુમાવી બેઠી હતી અને મારા મોંમાં જે આવી રહ્યું હતું તે બોલી રહી હતી. મારી આ વાતો સાંભળીને મારા પતિએ મારા મોઢા પર જોરથી થપ્પડ મારી. હું તેની થપ્પડ સહન ન કરી શકી અને જમીન પર પડી ગઈ અને હું રડવા લાગી. પરંતુ આ દુઃખ હજુ ખૂબ જ નાનું હતું, પણ સાથે મને કોઈ અપેક્ષા ન હતી કે મારા પતિ આખરે મારા પર હાથ ઉપાડશે. બીજી ક્ષણે હું થપ્પડની પીડાને ભૂલાવી અને મારા પતિની સામે ફરી ઊભી રહીને કહેવા લાગી કે તમે મને થપ્પડ મારશો તો પણ હું હવે આ ઘરમાં નહીં રહી શકું. હું પણ બૂમો પાડવા લાગી હતી અને મારા પતિ સાથે વાત કરવા લાગી હતી. મારા પતિએ ફરીથી મને કહ્યું કે નીચા અવાજમાં વાત કર, નહીંતર આખો પરિવાર જાગી જશે. મારા પતિને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. મારા પતિએ કહ્યું કે તમે જે વિચારી રહ્યા છો એવું કંઈ નથી. કદાચ તને ગેરસમજ થઈ છે. હું નામર્દ નથી. તું આ વિચારવાનું બંધ કરી દે. હું નામર્દ નથી, બલકે હું એક ખૂબ જ ગંભીર રોગનો શિકાર છું, જેથી એક વૈદ્યે મને ફટકડીના ઉપયોગથી ઈલાજ કરી શકાય તેવી સારવાર વિશે જણાવ્યું હતું. પહેલાં હું એકદમ સાજો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી મારા શરીરમાં ખરાબ રીતે ખંજવાળ આવી રહી હતી. ધીમે ધીમે તેમાંથી દુર્ગંધ આવવા લાગી અને તેના કારણે કોઈ મારી નજીક ન આવતું. મેં દરેક સંભવિત રીતે મારી બીમારીની સારવાર કરાવી, મોટા મોટા ડૉક્ટરોની સલાહ લીધી અને ઘણી મોંઘી દવાઓ પણ વાપરી. નેટ પર જોયા પછી મેં ઘરેલું ઉપચાર અજમાવ્યો, પણ મને સામાન્ય લાભ જ મળ્યો. આ રોગ ખૂબ જ વધી ગયો હતો અને મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મેં ઘણા મોટા ડૉક્ટરોની સલાહ લીધી ત્યારે તેઓએ મને કહ્યું કે મારા લોહીમાં ચેપ છે. થોડા વર્ષો પહેલાં હું ખૂબ જ બીમાર થઈ ગયો હતો. મને લોહીની જરૂર હતી. પછી ડૉક્ટરની સલાહ પર એક માણસે મને લોહી આપ્યું. ત્યારથી હું આ બીમારીનો ભોગ બની ગયું છું. ડૉક્ટરનું કહેવું છે કે તે વ્યક્તિના લોહીમાં એલર્જી હતી અને તેથી જ મારા શરીરમાં પણ તે એલર્જી આવી ગઈ અને મારા આખા શરીરમાં એલર્જી થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું કે જો તમે કોઈની નજીક જશો તો તમારી બીમારી કોઈ બીજામાં પણ ફેલાઈ શકે છે. તેથી હું તારી નજીક ન આવ્યો. ફટકડીનો ઉપયોગ કરીને મને થોડા કલાકો માટે રાહત મળતી હતી, પરંતુ એકમાત્ર સમસ્યા એલર્જી જ ન હતી. એક તકલીફ એવી પણ હતી કે હું તારી નજીક આવીશ તો મારો રોગ તને પણ થશે. આ કોઈ નાની બીમારી નથી, પણ ખૂબ જ ખરાબ અને ફેલાતો રોગ છે. મારી સારવાર લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ ધીમે ધીમે મારી તકલીફો વધતી જતી હતી. જ્યારે કોઈએ મને વૈદ્ય વિશે કહ્યું ત્યારે હું તેમની સલાહ મુજબ તે વૈદ્ય પાસે ગયો. જ્યારે હું વૈદ્યને મળ્યો ત્યારે તેણે સંપૂર્ણ ચેકઅપ કર્યું અને મને ખાતરી આપી કે હું જલ્દી સાજો થઈ જઈશ અને મારી સારવાર શરૂ કરી દીધી હતી. અને બીજી તરફ મારા પરિવારના સભ્યો મારા લગ્નને લઈને હોબાળો મચાવી રહ્યા હતા, કારણ કે મારી એક બહેન જે લંડનથી આવી હતી અને તેણી મારા લગ્નમાં હાજરી આપવા માટે ખૂબ જ જરૂરી હતી,
કારણ કે પછી કેટલા વર્ષો સુધી મારી બહેન માટે અહીં આવવું શક્ય ન હતું. મેં મારા માતા પિતાને ઘણી ના પાડી કે હું હજી લગ્ન કરવા તૈયાર નથી, પરંતુ કોઈએ મારી વાત ન સાંભળી અને મને પૂછ્યા વગર મારા લગ્નની તારીખ પણ નક્કી કરી. જ્યારે મેં વૈદ પાસે જઈને કહ્યું કે હું લગ્ન કરવા જઈ રહ્યો છું, ત્યારે તેણે કહ્યું કે તારે 2-3 મહિના સુધી તો લગ્ન ન જ કરવા જોઈએ. જ્યાં સુધી તે રોગ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે કોઈની નજીક તો ન જવું જોઈએ. હું મારા પરિવારના દરેક સદસ્ય સાથે અંતર જાળવીને વાતો કરતો હતો અને ન તો હું તેમની સાથે ઉઠતો બેસતો હતો. મારા લગ્નની તારીખ નક્કી હતી. વૈદે કહ્યું કે તમારે આટલું કરવું પડશે, તમારે તમારી પત્નીથી અંતર જાળવવું પડશે. વૈદજીની વાત સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગયો. તેણે કહ્યું કે તમારી સમસ્યાનો બીજો કોઈ ઉપાય નથી. પહેલાં તમારે સ્વાસ્થ્ય બનાવવું પડશે અને તમારી બીમારી મટાડવી પડશે. પછી તારે આખી જિંદગી તારી પત્ની સાથે આરામથી રહેવું જ છે. અને મને વૈદની સારવારથી ઘણો ફરક મળવા લાગ્યો હતો અને મને ઘણી હદ સુધી સારું લાગ્યું. તેથી જ મારે તેની વાત સ્વીકારવી પડી અને મેં વિચાર્યું કે લગ્ન કર્યા પછી હું તને આખું સત્ય કહીશ. પણ મારામાં તને કંઈ પણ કહેવાની હિંમત ન થઈ અને આ મારી સૌથી મોટી ભૂલ હતી, જેના કારણે તે મને ખોટો સમજ્યો. વૈદે કહ્યું કે ફટકડી જ તમને મટાડશે. તેથી જ હું તારી નજીક પણ નથી આવ્યો અને આજ સુધી તારી નજીક બેસી તારી સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. અને હું દરરોજ ઘરે ફટકડી લાવતો હતો અને દરરોજ નવી ફટકડીથી મારી સારવાર કરવામાં આવતી હતી. તેથી જ હું પાગલોની જેમ ફટકડીનું ધ્યાન રાખતો હતો, જેથી હું શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થઈ શકું અને સામાન્ય જીવન જીવી શકું અને તને કહી શકું કે મને તારી સાથે સમય પસાર કરવો કેટલો ગમે છે. મારી સમસ્યાઓ બહારથી કોઈ જોઈ શકતું નથી, પરંતુ અંદરથી હું મારી સમસ્યાઓથી ખૂબ જ ચિંતિત છું. મને માફ કર, મેં તારા પર હાથ ઉપાડ્યો અને આટલા દિવસો સુધી મારું આ સત્ય તારાથી છુપાવ્યું. મારા પતિ ખૂબ જ શરમજનક દેખાતા હતા. મેં મારા પતિની વાત માની કારણ કે તેની આંખોમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા અને તેના ચહેરા પર સત્ય સ્પષ્ટ દેખાતું હતું. મેં મારા પતિને કહ્યું કે જો તમે મને આ વિશે પહેલાં કહ્યું હોત તો હું છેલ્લા 3 મહિનાથી આટલી પરેશાન તો ન હોત. મારા મગજમાં દરેક પ્રકારની વાતો આવવા લાગી. મારા સિવાય બીજું કોઈ હોત તો તે પણ કદાચ તમારા વિશે આવું જ વિચારતા હોત. અને તમારી કેટલીક ક્રિયાઓ એવી હતી કે મને લાગ્યું કે તમે મારી સાથે દગો કરી રહ્યા છો. અને હવે હું તમારી પાસે માફી પણ માંગુ છું કે મેં તમારી સાથે ખરાબ વર્તન કર્યું છે અને તમને સમજ્યા નથી. મેં ખૂબ જ શરમ અનુભવી અને મારા પતિ પાસે માફી માંગી અને તેમને ખાતરી આપી કે હું તમને હંમેશા સાથ આપીશ અને જ્યાં સુધી તમને પૂર્ણ સારું થતું નથી હું તમારી સંપૂર્ણ સંભાળ રાખીશ. તે દિવસ છે અને આજનો દિવસ છે. મારા પતિ અને હું એકબીજા સાથે છીએ અને ભગવાનના સૌથી મોટા આશીર્વાદ છે કે ધીરે ધીરે મારા પતિની બીમારી પણ નાબૂદ થઈ ગઈ અને મારા પતિ હવે એકદમ સ્વસ્થ છે અને અમે પતિ પત્ની એકબીજા સાથે ખૂબ જ સારું જીવન જીવી રહ્યા છીએ. તો કેટલીક વાર આપણે આપણી લાગણીઓને બાજુએ રાખીએ છીએ અને કોણ જાણે કેવા ખોવાઈ જઈએ છીએ કે એવી ઘણી નાની નાની ગલતફહેમી છે જે આપણું ઘર બરબાદ કરી નાખે છે. આપણે આપણા જીવનસાથીને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ આપણે ફક્ત આપણા વિશે જ વિચારીએ છીએ. આપણે નથી ઈચ્છતા કે જાણતા કે બીજાના દિલની હાલત શું છે. જો આપણે કોઈની સમસ્યાને સમજી શકીએ છીએ તો આપણે તેને સમર્થન આપી શકીએ છીએ અને તેને સફળ પણ બનાવી શકીએ છીએ અને તેની સમસ્યાને તેના મૂળમાંથી દૂર કરી શકીએ છીએ.
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન આપણને વિચારવાની અને સમજવાની હિંમત અને શક્તિ આપે અને સાચો નિર્ણય લેવાની બુદ્ધિ આપે. અને હવે મારી પાસે 3 વર્ષની એક દીકરી પણ છે. એવું લાગે છે કે જીવનની બધી સમસ્યાઓનો અંત આવી ગયો છે, કારણ કે મારા પતિ એટલા સારા પતિ છે કે કેટલીક વાર હું મારા નસીબ પર વિશ્વાસ કરી શકતી નથી કે આ તે જ માણસ છે જેની સામે મેં પહેલાં કંઈ પણ જાણ્યા વિના ઘણા આરોપો લગાવ્યા હતા. હવે હું મારા સમગ્ર પરિવાર સાથે ખૂબ જ ખુશ છું. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.